बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। हेलो फ्रेंड्स, वेलकम टू SMB ક્રોશે ક્રિએશન્સ। આજે આપણે ક્રોશે સ્લિંગ બેગ બનાવતા શીખશું। એના માટે આપણે ટી-શર્ટ યાર્ન યુઝ કરી રહ્યા છે। આપણને ચેન જોશે, બેક ચેન, બે રિંગ જોશે ઓપનેબલ, જે ઓપન થાય, મેગ્નેટનું બટન જોશે, જે સ્ટિચ થાય, આવા હોલ્સ હોવા જોઈએ, અને 7 mm નો કાંટો। આપણે ટી-શર્ટ એને થોડું સ્ટ્રેચ કરી લેશું, સ્ટ્રેચ કરતા જશું અને એને યુઝ કરતા જશું। ઓકે, ફર્સ્ટ આપણે સ્લિપ નોટ બનાવશું। અને 41 ચેન્સ લેશું। अपनी 41 चेन्स થઈ ગઈ છે। ઓકે, હવે આપણે ટર્ન કરશું। આ ચેન્સ છે, હવે આપણે ટર્ન કરશું અને આ જે લૂપ્સ છે હવે આપણે यहांથી પાસ કરશું અને સિંગલ ક્રોશે કરશું। 41 ચેન્સ લીધેલી આપણે ये, હવે આપણે 40 સિંગલ ક્રોશે કરશું। ફર્સ્ટ વાળું છોડી દેશું, સેકન્ડ થી સ્ટાર્ટ કરશું। આજે છે લૂપ, એમાં નાખશું અને સિંગલ ક્રોશે 40 સિંગલ ક્રોશે કરશું આપણે। જો આ લૂપમાં एंड तक सेम वे करता जासूँ। आमा सिंगल क्रोशे करसूँ, एक भी स्किप ना थवुं जोईए। जो ओके, ये अपना 40 सिंगल क्रोशे થઈ ગયા। ચેન 1 અને ટર્ન કરશું। આ રો ને આપણે એઝ ફર્સ્ટ રો કાઉન્ટ કરશું। ઓકે, સો આપણે આમાં બેક લૂપમાં ફર્સ્ટ 5 સ્પેસમાં સિંગલ ક્રોશે કરશું। ફર્સ્ટ 5, સો 1 બેક લૂપમાં। ઓકે, 1 પછી 2 ઓનલી બેક લૂપ, ફૂલ ચેન નહીં લઈએ। 2 3 4 અને આ 5। फाइव चेन लीधी बैक लूप में। हवे अपने
13 હાફ ડબલ ક્રોશે કરશું. બેક લૂપમાં હાફ ડબલ ક્રોશે કેવી રીતે કરશું? આટો લેશું, અંદર નાખશું, બહાર નીકાળશું, 3 લૂપ આવ્યા અને એક સાથે પાસ કરીને સિંગલ કરશું. આ આપનો હાફ ડબલ ક્રોશે છે. ફરીથી આટો લેશું, અંદર નાખશું, બહાર નીકાળશું અને એક સાથે આને સિંગલ કરશું. આ આપનો હાફ ડબલ ક્રોશે છે. 13 હાફ ડબલ ક્રોશે કરશું આપણે. બેક લૂપમાં ઓકે, એ ધ્યાન રાખવાનું છે કે બેક લૂપમાં જ બધી સ્ટીચીસ લેવાની છે. આપણે ये 13 હાફ ડબલ ક્રોશે કર્યા. હવે આપણે ઇન્ક્રીઝ કરશું. નેક્સ્ટ 4 સ્ટિચમાં આપણાને ઇન્ક્રીઝ કરવાનું છે. ફર્સ્ટ સ્ટિચમાં આપણાને 2 ટાઈમ્સ બેક લૂપમાં જ કરવાનું છે. 2 ટાઈમ્સ હાફ ડબલ ક્રોશે કરવાનું છે. 2 ટાઈમ્સ. ઓકે, એના નેક્સ્ટ સ્ટિચમાં સેકન્ડ સ્ટિચમાં 3 ટાઈમ્સ હાફ ડબલ ક્રોશે કરવાનું છે. સેમ સ્ટિચમાં 3 ટાઈમ્સ. ઓકે, હવે થર્ડ સ્ટિચમાં ફરીથી 3 ટાઈમ્સ હાફ ડબલ ક્રોશે. 3 ટાઈમ્સ બેક લૂપમાં જ કરવાનું છે. ફરીથી ફોર્થ સ્ટિચમાં ઇન્ક્રીઝ કરશું 2 ટાઈમ્સ. વન અને 2. ઓકે, સો 4 સ્ટિચમાં આપણે ઇન્ક્રીઝ કરવું. ફર્સ્ટમાં 2 હાફ ડબલ ક્રોશે, સેકન્ડ અને થર્ડમાં 3 હાફ ડબલ ક્રોશે અને ફોર્થમાં 2 હાફ ડબલ ક્રોશે. હવે ફરીથી આપણે 13 ટાઈમ્સ હાફ ડબલ ક્રોશે કરશું. બધી સ્ટિચીસ આપણને બેક લૂપમાં જ લેવાની છે. થર્ટીન ટાઈમ્સ આપણે હાફ ડબલ ક્રોશે કરી લીધું છે અને હવે આપણે લાસ્ટ 5 સ્પેસમાં સિંગલ ક્રોશે કરશું. 1, બધું જ આપણાને બધી સ્ટિચીસ બેક સ્પેસમાં જ લેવાની છે, બેક લૂપમાં જ કરવાની છે. 2, 3, 4, 5. ઓકે, એક ચેન લેશું અને ટર્ન કરશું. અને આ હવે આપનો જે સેકન્ડ આપનો રો છે એ આપનો સાદો રો છે. મીન્સ કે આપણે ફર્સ્ટ 5 સિંગલ ક્રોશે કરશું. यहाँ अपना इंक्रीज नहीं करवाना.
ફર્સ્ટ 5 સ્પેસમાં સિંગલ ક્રોશે, અને આ 5. ઓકે, જો 1 2 3 4 5 5 સ્પેસમાં સિંગલ ક્રોશે. અને હવે ફૂલ यहाँ से લઈને यहाँ तक આપણાને હાફ ડબલ ક્રોશે કરવાનો છે અને પછી 5 લાસ્ટ 5 સ્ટિચમાં સિંગલ ક્રોશે. ઓકે, અને यहाँ કાઉન્ટિંગની જરૂરત નથી, આપણાને બસ કરતા જવાનું છે બસ. લેકિન ધ્યાન રાખવાનું કે એક બી સ્પેસ આપની સ્કીપ ના થવી જોઈએ, મિસ ના થવી જોઈએ, નહીં તો કાઉન્ટિંગમાં ફરક પડી જશે આગળ જઈને. આપણે હાફ ડબલ ક્રોશે કરી લીધું. હવે લાસ્ટ 5 સ્પેસમાં આપણે સિંગલ ક્રોશે કરશું. ઓકે, ચેન 1 અને ટર્ન કરશું. ફરીથી આપણે 5 સિંગલ ક્રોશે લેશું. સ્ટાર્ટિંગમાં અને એન્ડિંગમાં આપણાને 5 સિંગલ ક્રોશે લેવાના છે. બેક લૂપમાંથી જ બધી સ્ટિચ આવશે. જો 1 2 3 4 5 સિંગલ ક્રોશે થયા. હવે આપણે 16 હાફ ડબલ ક્રોશે કરશું. આ આપનો ઇન્ક્રીઝનો રાઉન્ડ છે, ત્યાં આપણને વધારો લેવાનો છે. સો 16 હાફ ડબલ ક્રોશે. સિક્સટીન હાફ ડબલ ક્રોશે કર્યા પછી આપણાને ફરીથી 1 2 3 4 સ્પેસમાં ઇન્ક્રીઝ કરવાનું છે. સેમ વે ઇન્ક્રીઝ કરશું. આપણે ફર્સ્ટ સ્પેસમાં 2 ટાઈમ્સ હાફ ડબલ ક્રોશે કરશું, 1 અને 2. ઓકે, નેક્સ્ટ સ્પેસમાં સેકન્ડ સ્પેસમાં 3 ટાઈમ્સ હાફ ડબલ ક્રોશે કરશું, 1 2 અને 3. ઓકે, ફરીથી નેક્સ્ટ સ્પેસમાં અગેન 3 ટાઈમ્સ, 1 2 અને 3. અને ફોર્થ સ્પેસમાં 2 ટાઈમ્સ, 1 અને 2. ઓકે,
ફર્સ્ટમાં 2, સેકન્ડ થર્ડમાં 3 અને ફોર્થમાં 2 અને ફરીથી હવે આપણે આ સ્પેસમાં 16 ટાઈમ્સ હાફ ડબલ ક્રોશે કરશું. જેમ આગળ કર્યા એમ જ બેક સ્પેસમાં જ બધું કરવાનું છે, બેક લૂપમાં. હાફ ડબલ ક્રોશે આપણે કર્યા પછી હવે આપણે ફરીથી આ લાસ્ટમાં 5 સિંગલ ક્રોશે કરશું. બેક લૂપમાં જ કરવાનું છે. ચેન 1 લેશું અને ટર્ન કરશું. હવે આના અંદર આપણે ફરીથી હવે આ આપણું 4th રો છે, બરાબર. સો આપણે ફરીથી 5 સિંગલ ક્રોશે, આ રો આપણે જેમ સેકન્ડ રો કરો એમ જ કરવાના છે. जो 1 2 3 4 5 સિંગલ ક્રોશે લીધું અને यहाँ से यहाँ तक આપણે હાફ ડબલ ક્રોશે કરશું અને ફરીથી 5 સિંગલ ક્રોશે. હવે આપણાને ઇન્ક્રીઝ નથી કરવાનું. હવે આપણાને બધા જેટલા બી આપણે આ રોઝ કરશું એ આપણે સાદા જ કરશું. ઓકે, સો આ બેગની જેટલી પહોળાઈ જોવે, સપોઝ यहाँ से यहाँ तक, તો એટલા આપણે આ રોઝ કરતા જશું. ઓકે, હવે ફક્ત સાદા રોઝ છે. હવે આપણે જેટલા બી રોઝ કરશું આગળ એમાં આપણાને यहाँ સ્ટાર્ટિંગમાં 5 સિંગલ ક્રોશે અને રોના લાસ્ટમાં 5 સિંગલ ક્રોશે અને અહીંયા બધી બાજુ હાફ ડબલ ક્રોશે કરવાના છે. આટલું જ કરવાનું છે અને આવી સાથે આપણે આપણી જે બેગની વિથ છે એ તૈયાર કરશું. આપણે આટલું કરીએ પછી આગળ જોશું. આપણે 15th રો તક કરી ચૂક્યા છે. હવે આપણે 16th રો સ્ટાર્ટ કરશું. સો ફર્સ્ટ આપણે એક ચેન લેશું, ઓકે, અને ટર્ન કરશું અને બેક લૂપમાં 5 સિંગલ ક્રોશે કરશું. સિંગલ ક્રોશે થયા. હવે આપણે 16 હાફ ડીસી કરશું, હાફ ડબલ ક્રોશે. હવે આપણે ડિક્રીઝ કરશું. 16 હાફ ડબલ ક્રોશે લીધું પછી હવે આપણે ડિક્રીઝ કરશું. હાફ ડબલ ક્રોશેમાં આપણે ડિક્રીઝ કરવાનું છે. તો આપણે યાર્ન ઓવર કરશું, આટો લેશું, બરાબર એની નેક્સ્ટ ચેનમાં નાખશું, નેક્સ્ટ સ્પેસમાં, અને બહાર નીકાળશું. 1 ટાઈમ થયું, ફરીથી આટો લેશું, અંદર નાખશું અને બહાર નીકાળશું. ઓકે, અને આ બધામાંથી એક સાથે પાસ કરશું. હવે 2 ચેનમાંથી આપણે કરેલું છે. આપનું ફર્સ્ટ ડિક્રીઝ થયું. હવે આપણે 3 ચેનમાંથી ડિક્રીઝ કરશું. સો નેક્સ્ટ 3 ચેન, 1 2 અને 3, આટો લેશું, પહેલી ચેનમાં નાખશું, પહેલી સ્પેસમાં, અને બહાર નીકાળશું. ઓકે, આટો લેશું, બીજી ચેનમાં નેક્સ્ટ સ્પેસમાં નાખશું અને બહાર નીકાળશું.
ફરીથી આટો લેશું અને થર્ડ સ્પેસમાં નાખશું અને બહાર નીકાળશું. ફરીથી આ બધામાંથી આપણને પાસ કરવાનું છે. ઓકે, ફરીથી 3 ટાઈમ્સ, આમ જ 3 ટાઈમ્સ આટો લેશું, ફર્સ્ટ સ્પેસમાં નાખશું, બહાર નીકાળશું, આટો લેશું એના બાજુની સ્પેસમાં બહાર નીકાળશું, ફરીથી આટો લેશું ને થર્ડ સ્પેસમાં અને બહાર નીકાળશું. ફરીથી આ બધામાંથી પાસ કરશું. ઓકે, હવે 2 ટાઈમ્સ આટો લેશું, બહાર નીકાળશું, ફરીથી આટો લેશું અને અંદર નાખશું અને બહાર નીકાળશું. ઓકે, અને આને સિંગલ કરશું. ઓકે, સો આપનું ડિક્રીઝ થયું. अपने डिक्रीज करूँ. હવે આપણે ફરીથી 16 ટાઈમ્સ હાફ ડબલ ક્રોશે કરશું. જેમ આપણે આગળ કરું એમ આપણે यहाँ કન્ટિન્યુ કરશું 16 ટાઈમ્સ. હાફ ડબલ ક્રોશે થઈ ગયા છે આપના. હવે આપણે 5 ટાઈમ્સ સિંગલ ક્રોશે કરશું. સો આપનો 16th રો કમ્પ્લીટ થઈ ગયો. હવે ચેન લેશું ને 17th રો સ્ટાર્ટ કરશું. આ રો આપનો સાદો છે. ઓકે, સો यहाँ આપણે ચેન લેશું, એક ચેન લીધી, ટર્ન કરું. હવે 5 સિંગલ ક્રોશે, બેક લૂપમાં फिफ्थ. હવે આપણે यहाँ से લઈને यहाँ તક પૂરું રાઉન્ડમાં હાફ ડબલ ક્રોશે કરશું. આ આપનો સાદો ફેર છે. अपना हाफ डबल क्रोशे कंप्लीट થઈ ચૂકા છે. હવે ફરીથી આપણે 5 ટાઈમ્સ સિંગલ ક્રોશે કરશું. ઓકે, ચેન લેશું અને ટર્ન કરશું. આ આપનો 18th રો છે. ફર્સ્ટ 5માં સિંગલ ક્રોશે, બેક લૂપમાં फाइव सिंगल क्रोशे થયું. જો 1 2 3 4 5. હવે આપણે 13 હાફ ડબલ ક્રોશે કરશું. 13 ટાઈમ્સ હાફ ડબલ ક્રોશે બેક લૂપમાં. ને પછી આપણને ડિક્રીઝ કરવાનું છે. 13 હાફ ડબલ ક્રોશે લઈ લીધા આપણે. હવે આપણે ડિક્રીઝ કરશું. સો નેક્સ્ટ 2 સ્ટિચમાં આટો લેશું, અંદર નાખશું, બહાર નીકાળશું. બરાબર, ફરીથી આટો લેશું,
નેક્સ્ટ સ્પેસમાં નાખશું, બહાર નીકાળશું. ઓકે, અને આને સિંગલ કરશું. 2 ચેનથી ડિક્રીઝ કરું. હવે 3 ટાઈમ્સથી ડિક્રીઝ કરશું. 1 2 3 3 સ્પેસમાં ડિક્રીઝ કરશું એકસાથે. આટો લેશું, અંદર નાખશું, બહાર નીકાળશું. આટો લેશું, અંદર નાખશું, બહાર નીકાળશું. ફરીથી આટો લેશું, અંદર નાખશું અને બહાર નીકાળશું. થયું. અને આને સિંગલ કરશું. ઓકે, ફરીથી 3 ટાઈમ્સ આટો લેશું, અંદર નાખશું, બહાર નીકાળશું. આટો લેશું, નેક્સ્ટ સ્પેસમાં બહાર નીકાળશું. ફરીથી આટો લેશું અને નેક્સ્ટ સ્પેસમાં અને બહાર નીકાળશું. અને આને સિંગલ કરશું. ઓકે, ફરીથી આટો લેશું, અંદર નાખશું, બહાર નીકાળશું. હવે ફરીથી 2, પછી નેક્સ્ટ ચેનમાં સેમ વે. પછી 13 ટાઈમ્સ હાફ ડબલ ક્રોશે કન્ટિન્યુ કરશું. જેમ આગળ હાફ ડબલ ક્રોશે લીધા 13 ટાઈમ્સ, એમ ફરીથી यहाँ भी લેશું બેક લૂપમાં. 13 हाफ डबल क्रोशे करा आपने ये. પછી अपने 5 सिंगल क्रोशे बैक लूप में. હવે આપનો 19th રો સ્ટાર્ટ થશે. એક ચેન લેશું અને આ આપનો ફરીથી સાદો રો છે. ઓકે, સો એક ચેન લેશું, એક ચેન લઈને ટર્ન કરું, પછી 5 ટાઈમ સિંગલ ક્રોશે. टाइम सिंगल क्रोशे. ओके, હવે અહીંથી यहाँ तक एंड तक अपने हाफ डबल क्रोशे करશું, પછી 5 સિંગલ ક્રોશે અને પછી આ રો ખતમ થશે. अपना हाफ डबल क्रोशे થઈ ગયા છે. પછી લાસ્ટમાં 5 સિંગલ ક્રોશે બેક લૂપમાં. यहाँ तक બધું બેક લૂપમાં. આ થયું. હવે અને એક ચેન લેશું અને હવે આ 20th રો આપણે સ્ટાર્ટ કરશું. આમાં હવે આપણે આ જે નીચેનું લૂપ છે, 2 લૂપ, જો 2 લૂપ કાંટા પર આવ્યા, આમ કરીને સિંગલ ક્રોશેનો પૂરો રો કરશું. બધી બાજુ ફૂલ રો સિંગલ ક્રોશે. આ છે નીચેથી જેમ નોર્મલ નીકાળીએ છીએ, જો નીચેથી એમ નીકાળશું અને સિંગલ ક્રોશેનો રો કરશું. થોડાને ઉપર ખેંચશું, સિંગલ ક્રોશેનો રો કરશું. ઓકે, સોરી, સિંગલ ક્રોશે. ઓકે, જેમ આપણે નોર્મલ ક્રોશે કરીએ છીએ એમ જ કરશું. નીચેથી જો નીચેથી નાખશું
અને સિંગલ ક્રોશે લેશું. સ્ટિચના નીચેથી કાંટો પાસ કરવાનો છે અને આ આપણો લાસ્ટ રો છે. ફૂલમાં એમ જ કરવાનું છે. આ રોમાં આપણાને ફક્ત સિંગલ ક્રોશે કરવાનું છે. આપનો આ રો કમ્પ્લીટ થઈ ગયો છે. હવે આપણે આને કટ કરી દઈશું. થોડું લંબુ રાખીને કટ કરી દઈશું. અને આને ખેંચી લેશું અને આને પાછળની સાઈડ હાઈડ કરી દેશું. ઓકે, અને આ વાલાને બી, સ્ટાર્ટિંગ વાલાને બી. પછી આપણે આગળ જોઈએ. આપની બેગ રેડી થઈ ગઈ છે. હવે આપણને બસ જોઈન કરવાની છે. સો એક સાઈડ પકડશું. આ સાઈડનું બેક લૂપ આ વાળું અંદર છે અને આ સાઈડનું બેક લૂપ આ, અને આને જોઈન કરશું. અહીંયા થોડું લંબુ રાખશું તાકી આપણે આને હાઈડ કરવામાં ઇઝી થાય. ઓકે, ટાઈટ કરશું. પછી ફરીથી નેક્સ્ટ આનું બેક લૂપ અને આનું બેક લૂપ અને સ્લીપ કરશું. અને આમ જ કરીને આપણે આને જોઈન કરતા જશું. આનું બેક લૂપ અને આનું બેક લૂપ અને સ્લીપ સ્ટિચ. जो आम ज अपने यहाँ तक करसूँ. यहाँ तक करो अपने ये, मैंने कट कर लेसूँ. मैंने खेची लेसूँ અને આને અંદર નાખશું પાછું ને હાઈડ કરી દેશું. अंदर भी बराबर अपने आने हाइड કરી દેશું. नेक्स्ट अपने आ साइड से स्टार्ट करसूँ. फरीથી બેક લૂપમાંથી પાસ કરશું અને અટેચ કરશું. અને સેમ વે બસ આમાં આપણે નીચેથી ઉપરની સાઈડ જશું. स्लिप स्टिच से कनेक्ट करसूँ, जॉइन करसूँ. आम ज अपने ऊपर तक करसूँ.
આપનું એન્ડ તક થઈ ગયું. થોડું લાંબુ રાખીને કટ કરશું અને આને હાઈડ કરી દેશું અંદરની સાઈડ અને આને બી. આપની બેગ રેડી છે. ઓકે, આપણે સ્ટિચ કરી લીધી છે સાઈડ સેની. હવે આપણાને यहाँ અને આમ જોઈન કરવાને બટન લગાવવાનું છે, મેગ્નેટ બટન. સો આપણે यहाँ અને यहाँ સેન્ટરમાં લગાવી દઈશું, સ્ટિચ કરી દઈશું સેમ કલરના થ્રેડથી. આપનું આ બટન આપણે સ્ટિચ કરી દીધું છે. ઓકે, અને હવે આ રિંગ જે ચેન છે એ આપણે લગાવી દઈશું. यहाँ एक અને यहाँ બીજું. અગર પાસ ના થાય તો આપણે કાંટાથી સ્પેસ મોટી કરીને રિંગ પાસ કરી શકીએ છીએ. ઓકે, સો આપની સ્લિંગ બેગ રેડી છે. શુક્રન.